વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના નાના ચિલોડાના એક વિસ્તારમાં ભૂમાફિયાની દાદાગીરી સામે આવી તો જુઓ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદમાં ખનન ચોરીના ભૂમાફિયાઓ બહુ લાંબા સમયથી પોતાનું દાદાગીરી ભર્યું સામ્રાજ્ય ચલાવતા હોવાનું વિગતો પુરાવા સાથે વારંવાર સામે આવી રહ્યું છે। ત્યારે તંત્ર અને સ્થાનિક રાજકારણના ઘણા મોટા માથાઓની પણ મિલીભગત સાથે સાથે સામે આવતી હોય છે। ત્યાં આવો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે। અમદાવાદના સરદારનગર અને નરોડા પોલીસ સ્ટેશનના આવતા નાના ચિલોડાના એક વિસ્તારમાં જોવા મળ્યો હતો। વિસ્તારના જ એક જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 7 મહિના પહેલાથી ભૂમાફિયા વિરુદ્ધ સરકારના अलग अलग विभागों जेवा के मददनीश भूस्તશાસ્ત્રીની કચેરી એટલે કે ખાણ ખનીજ ખાતું સાથે જે જગ્યા પર રેતીનો સ્ટોક કરીને તેને પ્રોસેસ કરવા માટે મોટા મશીનો ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લીધેલ વીજ કનેક્શન માટે યુજીવીસીએલની વિભાગીય કચેરી સાબરમતી અને સાથે તે રેતીના વેચાણ માટે ટ્રેક્ટર તેમજ મોટા ડમ્પર જે ટ્રાફિક પોલીસના જાહેરનામાના ભંગ કરીને શહેરના અવરજવર કરતા હતા। અવરજવર કરતા હોવાથી ટ્રાફિક શાખામાં આવતા તે વિસ્તારના જી ડિવિઝન ટ્રાફિક પોલીસના પણ લેખિત ફરિયાદ કરી હતી, પણ તેમાં યોગ્ય કાર્યવાહી થઈ નથી તેવા અરજદારના મજબૂત આક્ષેપ હતા। મારું નામ છે ચૌહાણ ઉમેશ ધનજીભાઈ અને આ રેતીનું જે કામ ચાલી રહ્યું છે અભયસિંહ યાદવ છે અને ભાજપનું બહુ કામ કરે છે અને ગેરકાયદેસર જમીનમાં આ ખાણ ખનીજની રેતીનો જથ્થો ઉતારે અને મેં અરજી બી ખનીજ ખાતામાં કરેલી છે। એનો લગભગ 3 લાખ રૂપિયા દંડ બી ભરેલો છે, એની બી કોપી પડી છે સર્ટિફાઈડ નકલ, અને બીજી બી અરજી કરેલી છે, કોઈ ના પાડી ગયા તો બી હજી ચાલુ જ છે। એક ટ્રાફિક ખાતામાં કરેલી છે, જીવીમાં કરેલી છે, મુખ્યમંત્રીને આલેલી છે, એન્ટી કરપ્શન બ્યુરોમાં બી કરેલી છે મેં, અને બધા તપાસ ચાલુ છે હજી। તેમજ મહત્વની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કચેરી સુધી આની લેખિતમાં ફરિયાદ સાથેની રજૂઆત કરવામાં આવી હતી। તે બાબતે માત્ર ને માત્ર ખાણ ખનીજ વિભાગ દ્વારા જે તે જગ્યા પર દરોડા પાડી ત્યાં મળી આવેલા સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી આશરે 3 લાખ સુધીની દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી ફરીથી એ જ કામ ચાલુ રહેતું હોવાથી અને સ્થાનિક તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે, માટે અરજદાર દ્વારા ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો। ચોરી તેમજ ભૂમાફિયા અને સ્થાનિક તંત્રની મિલીભગત લોકો સમક્ષ ઉજાગર કરવા અમારી ન્યૂઝ ઇન્ડિયાની ટીમ તે જગ્યા પર જઈને અરજદારની રજૂઆત સાંભળતા હતા। ત્યારે તે જગ્યાના ભૂમાફિયા દ્વારા પોતાના અંગત માણસો સાથે રાખીને આ કવરેજ કરતા દાદાગીરી તેમજ ઝઘડો કરીને રોકવામાં આવ્યા હતા। તે સમયે ટીમે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાથી તે ભૂમાફિયા તેમજ તેના વળતિયા બિંદાસ્ત રીતે જે રીતે જનૂની વર્તન કરતા હતા ત્યારે એક પક્ષના સ્થાનિક નેતાએ દરમિયાનગીરી કરી અને તેની તરફેણ કરી આ મામલો રફે દફે કરવાનો પ્રયત્ન કર્યો હતો। એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આવા ભૂમાફિયાઓ પર તંત્ર તેમજ સ્થાનિક રાજકારણના આગેવાનોની રહેમ નજર હંમેશા માટે રહેલી જ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્યારે ઉચ્ચ અધિકારીઓનું આ બાબત પર ધ્યાન આવે છે। આવા ભૂમાફિયા તેમજ તંત્ર પર સરકારી લગામ લગાવે છે। આવા ભૂમાફિયાઓને ડામવા માટે અને સરકારી તિજોરીને થતા નુકસાનને અટકાવવા માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મેદાને આવી છે, ત્યારે સાચા પત્રકારત્વનો ધર્મ નિભાવી રહી છે। આ અહેવાલમાં સમગ્ર વિગત દર્શાવવામાં આવી છે અને હજુ વધુ પુરાવા સાથે બીજા અહેવાલમાં અમારી ટીમ આવા ભૂમાફિયા અને તેમણે છાવરતા તેમજ મિલીભગતના કારણે આંખ આડા કાન કરતા તંત્રના જવાબદાર અધિકારીઓ અને રાજકારણીઓનો પર્દાફાશ કરશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ।